કેમ છો મિત્રો? આજે રવિવારના થઈ ગયા 4 ને હવે નીકળી ગયું રખડવા. બહાર આવ્યા તો મળી જાય આપણને હર્ષદભાઈ. પછી હું હર્ષદભાઈ ગાડી લઈને નીકળી જાય મિતુલને લેવા એની ઓફિસે. આવી જાય ઓફિસની બહારને તો મિતુલભાઈ મળી જાય. મિતુલભાઈ આવી જાય તો ઓફિસે પછી મને કે વિડીયો ન ઉતાર. મેં વિડીયો તો ઉતાર. પછી આવી જાય નાસ્તો કરવા અને મગાવી દીધા ખમણ. આજના સ્પોન્સર હતા અમારે હર્ષદભાઈ. પછી તો મોટે બાંધીને નીકળી જાય પોદાર સાઈડ. પોગી ગયા પોદારમાં ને ઉમેશભાઈનો ફોન થઈ ગયો તો બંધ તો આવી જતા ફોન રિપેરિંગ કરાવવા. પોદારમાંથી આવી ગયા હર્ષદભાઈની ઘરે. ત્યાં જોયું તો દીપો બધા બેઠા હતા. પછી બંને રખડવા જવાનો પ્લાન. પછી તો હું નીકળી ગયા રખડવા. આર્મી વાળા ભૂલી જતા રસ્તામાં જેનો ટેન્ક જોઈ લીધા. પછી આપણી ગાડી ગયા અમારા પુરાઈ નાખો પેટ્રોલ. પછી તો હું પેટ્રોલ ટાંકી કરાવી નાખી ફૂલ. ગાડીમાં ટાંકી ફૂલ કરાવીને પાછા ચડી જાય હાઈવે. પછી તો પગી આપણે જ્યાં જવાનું હતું ત્યાંના જગ્યા કોણે જોયેલી છે કમેન્ટ કરી દેજો ભાઈ. પછી આવી જાય ઇસ્કોન મંદિરે ને કરી લીધા દર્શન. પછી તો હું ચડવા મળે દાદરા જ્યાં જતો એ ખબર જ નહોતી અમને. તો દાદરા એવા તાપી કાંઠે આવીને જોયું બધા પડતા હતા ફોટા ને ઓલા તળે ત્યાં ક્યાંક કરતા તો હતા. બધાએ પાડી દીધા હતા ફોટા. પછી આવી જાય દર્શન કરવા મંદિર. આ કયું મંદિર છે બધા કોમેન્ટ કરી દેજો. આજ પહેલી વાર ભાઈ હેલ્મેટ કરીને ગાડી એકાવતા હતા એમાં ભૂલી ગયા બધા રસ્તા. પછી હું નેકમાં રસ્તો જોવા મળ્યા. પછી તો હું રસ્તો મળી ગયો નીકળી ગયા પાછા ઘર બાજુ. પછી તો હું પોગી જતા આપણે ઘર બાજુ. અને કેવો આજનો વિડીયો કેવો લાગ્યો કેવો ને કમેન્ટ કરી દેજો.